ઝી 24 કલાકના મહાન સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિઝનરી લીડર ગણાવીને એક મહત્વનો કિસ્સો જણાવ્યો છે। તેમણે કહ્યું કે એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રિકેટર રવિ શાસ્ત્રી બંને મળ્યા ત્યારે રવિ શાસ્ત્રીએ પૂછ્યું કે આટલું મોટું સ્ટેડિયમ બનાવવાની શું જરૂર છે, તો પ્રધાનમંત્રીનો જવાબ હતો કે આપણે સ્ટેડિયમ નથી બનાવતા, આપણે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ। રવિ શાસ્ત્રીએ આ કિસ્સો મુખ્યમંત્રીને 2 દિવસ પહેલા જ અમદાવાદમાં કહ્યો હતો, જેને મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સાથે ઝી 24 કલાકના મહાસન્માનના મંચ પરથી શેર કર્યો છે। વડાપ્રધાન શ્રીને તમારે એક સેલ્યુટ મારવી જ પડે એટલી તમે આજનું જે વિચાર છે। હમણાં મારી સાથે એક વખત 2-3 દિવસ પહેલા જ રવિ શાસ્ત્રીજી આવ્યા હતા ક્રિકેટ, તો કંઈક ત્યાં આગળ એમને મોટેરા સ્ટેડિયમ ઉપર મળવાનું થયું હશે, તો કે તમને આટલો મોટો સ્ટેડિયમ બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? એમણે પ્રશ્ન કર્યો હશે વડાપ્રધાનશ્રીને, એમના મોડેથી શબ્દ હતો કે આ મોટું સ્ટેડિયમ આપણે બનાવીએ છીએ એવી વાત નથી, આપણે તો ઓલિમ્પિક માટેની તૈયારી કરીએ છીએ। સુરતમાં 118 રત્ન કલાકારોની